આપણે પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અત્યારે એવા સમયમાં આ પૃથ્વી ઉપર જીવી રહ્યા છે કે જો સહેજ ગાફેલ રહીએ તો પ્રભુ અમારો વિશ્વાસ હલી પણ જઈ શકે છે. પિત્તરનો વિશ્વાસ હલી ગયો હતો. તમારી આસપાસ ઘણા બધા હતા, એ લોકોનો વિશ્વાસ પણ પિતાજી ડગી ગયો હતો. મારી પ્રાર્થના છે કે પ્રભુ અમારા વિશ્વાસને મજબૂત બનાવો. ફરીથી એકવાર પ્રભુજી, અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ, કારણ કે તમે ના બોલો તો પ્રભુજી અમારું આ બધું જ નકામું જાય. તમે અમારી સાથે વ્યવહાર કરો પિતા, અને આજની મિટિંગને તમે વિશિષ્ટ રીતે આશીર્વાદિત કરજો. જીવંત અને પ્રેમાળસર પિતા, ખાસ કરીને તમે મારા વિચારોનો કબજો લો, મારી જીભનો કબજો લો, અને પ્રભુ આજે મને અહીં લાવવા પાછળ તમારો જે ઈરાદો હોય એ તમે પૂરો કરો. તમારા પુત્ર પ્રભુ ઈસુના નામમાં માગું છું. આમેન, આમેન. બાઇબલની અંદર અમુક બહુ સ્ટ્રેન્જ બાબતો આપણને લાગે છે, પણ એનો અર્થ એ નથી કે એ ખોટી છે. આપણને સમજ ના પડે એનો અર્થ એ પણ નથી કે એ ખોટી છે. કારણ કે બાઇબલના એક મર્મો એક લોકોને ખબર નથી હોતી. દેખીતી બાબત છે. તમે વિચાર કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો, 12 શિષ્યો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને બોલાવ્યા ત્યારે કેવા તરત આધીન થઈને એ લોકો આવ્યા. એ લોકોની આધીનતા કેટલી જલ્દી, કેટલી તરત, કેટલી સરસ હતી. 12 શિષ્યોની. પેલા માછીમારો હતા, એમનો ધંધો, એમના મા બાપ બધાને મૂકીને લોકો આવ્યા. માથથી દાણી એ ઇન્કમટેક્સ ઓફિસર હતો, પ્રભુ એને બોલાયો તો એ બી બધું મૂકીને આવ્યો. યહૂદા ઇસ્કારિયોત કઈ રીતે આવે બધી આપણને ખબર નથી, પણ 12 શિષ્યો આવ્યા અને લગભગ 3 વર્ષ કે 3.5 વર્ષ પ્રભુ ઈસુની સાથે રહ્યા. તેમ અને એ લોકોએ વિશ્વાસ કર્યો. જ્યારે પ્રભુ ઈસુએ બેની જોડીમાં એમને મોકલ્યા હતા 2 વાર, એકવાર 12ને મોકલ્યા, બીજી વાર 70ને મોકલ્યા, ત્યારે બેની જોડીમાં ગયા ત્યારે એ લોકોએ જ્યાં જ્યાં ગયા હતા કેટલું સરસ કામ થયું. વિશ્વાસ હતો તો જ કામ થયું ને, નહીં તો ના થાય. હા, એટલે એ લોકોએ કેટલું અજાયબ જેવું કામ કર્યું. તેમ છતાં અંતમાં એ લોકોનો વિશ્વાસ ડગી ગયો, એ લોકોનો વિશ્વાસ હલી ગયો, અને જાણે એ લોકો કોઈ વિશ્વાસ કરતા નથી એ જ જાતનું વર્તન એ લોકોએ કર્યું છે. અને એટલા માટે આજના બાઇબલ અભ્યાસનો વિષય છે વિશ્વાસ, અવિશ્વાસ, વિશ્વાસ. વિશ્વાસમાંથી એ લોકો અવિશ્વાસથી જીવનમાં આવી ગયા, અને અવિશ્વાસી જીવનમાંથી ફરીથી પાછા એ લોકો વિશ્વાસી જીવનમાં આવ્યા, અને પ્રભુને માટે પુષ્કળતાથી વપરાયા. સિવાય કે એક બાકી હતો, યહૂદા ઇસ્કારિયોત, એ ગયો, મરી ગયો પોતાની મેળે. બાકી બધા પ્રભુને માટે વપરાયા. અને એટલા જ માટે ભાઈઓ અને બહેનો, અત્યારે આપણે ગમે એટલો ઈશ્વર પર વિશ્વાસ કરતા હોઈએ, આપણે બહુ સંભાળવાનું છે કે મુસીબતના સમયમાં અથવા તો અછતના સમયમાં બધા જ પ્રસંગો ઈશ્વર આપણા જીવનમાં આવવા દેતા હોય છે. પણ ગમે તેવા ખરાબ પ્રસંગો આવે ને તો આપણો વિશ્વાસ ડગી ના જાય એનું બહુ જ ધ્યાન રાખવાનું છે. શિષ્યોએ તો કેવા ચમત્કારો કર્યા હતા, એટલું પણ જોયા બી હતા. તેમ છતાં એ લોકોનો વિશ્વાસ ડગી ગયો છેલ્લા સમયે, અને આ બહુ કરુણ બાબત છે. આપણે અત્યારે શું હાલતમાં છીએ એ અગત્યનું છે, પણ જ્યારે આપણો છેલ્લો શ્વાસ જતો રહેશે અથવા તો આપણા જીવતા સમયમાં પ્રભુ ઈસુનું આવું બી થાય, ગગનગમન બી થાય, એ સમયે આપણો વિશ્વાસ કેવો હશે એ સૌથી અગત્યનું છે. પેલા ચોરની વાતમાં આપણે જોઈએ છે કે આખું જીવન
અવિશ્વાસમાં અને ગુનાઓમાં એણે ગુમાવ્યું હતું, પણ છેલ્લા સમયે એણે વિશ્વાસ મૂક્યો તો બચી ગયો. એટલે છેલ્લા સમયે આપણો વિશ્વાસ કેવો હશે એનું આપણે બહુ જ ધ્યાન રાખવાનું છે. માથી, માર્ક, લૂક અને યોહાન ચારે ચાર શિષ્યો, ચારે ચાર વ્યક્તિઓ જે ગોસ્પલ લખી છે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણનું અને પુનરુત્થાનનું વર્ણન કરેલું છે. ફરક એટલો છે કે ચારે ચારે જુદી જુદી રીતે લખ્યું છે. એટલે ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આણે તો આવું લખ્યું છે અને પેલાએ તો આવું લખ્યું છે, એનું કારણ શું? કદાચ ઘણા લોકોનો એમાં વિશ્વાસ બી ડગી જાય કે આ ગોસ્પલ બધા ગપ્પા છે, સાચી વાતો નથી. પણ આપણે ખ્યાલમાં રાખીએ કે ચારે ચાર ગોસ્પલ લખાય છે એમણે જુદા જુદા સમયે લખી છે. એટલું જ નહીં, પણ એમણે જે લખ્યું છે ઓર્ડરલી ફેશનમાં નથી લખ્યું. એટલે પહેલાં આમ થયું, બીજું આમ થયું, એવું એ રીતે એમણે નથી લખ્યું. પણ એમણે પોતાની મેળે એ લખ્યું છે. એટલા માટે ચાર ગોસ્પલમાં આ જ વર્ણન આપણને જુદી જુદી રીતે જોવા મળે છે. એનો અર્થ એ નથી કે ખોટું છે, બિલકુલ સત્ય હકીકત છે. એટલે એ જાતનું એમનું લખાણ છે. બીજું એક આપણે ખ્યાલમાં રાખીએ કે માથી, માર્ક, લૂક અને યોહાન ચારે ગોસ્પલ લખી. એમાંથી માથી, માર્ક, લૂક તો કાલ્વરીની ટેકરી પર હતાય નહીં. તો પછી એમણે કાલ્વરીનું વર્ણન કેવી રીતે કર્યું? એ તો ઠીક છે, પણ એ આના કાયાફાસની આગળ પ્રભુ ઈસુને લઈ ગયા ત્યારેય નહોતા, પિલાતની આગળ લઈ ગયા ત્યારેય નહોતા, વધસ્ત મૂચકીને કાલ્વરી રોડ ઉપર ગયા ત્યારેય એ લોકો નહોતા, કાલ્વરી પર બી નહોતા. તો પછી એ લોકોએ આ બધું વર્ણન કર્યું કેમનું? એમણે જોયું તો નહોતું, ખાલી યોહાને જોયું. યોહાન બધા પ્રસંગે ત્યાં હતો, પણ પેલા બીજા ત્રણમાંથી માર્ક, લૂક તો હતા નહીં. તો એમણે લખ્યું કેવી રીતે? તો કઈ રીતે આપણે એનો નિવેડો લાવી શકીએ? એક બાબત તો એ કે કદાચ યોહાને બધાને કીધું હશે, કારણ કે યોહાન તો ત્યાં હતો પહેલેથી છેલ્લે સુધી. એટલે યોહાને કદાચ કીધું હશે અને અમુક સ્ત્રીઓ, મરિયમ માગદાલેન અને બીજી 4-5 સ્ત્રીઓ બી છેલ્લે સુધી હતી, કાલ્વરી ટેકરી પર બી હતી, દટાયા ત્યાં સુધી હતી. એટલે એમણે પણ કદાચ આ લોકોને બધી વાતો કીધી હોય, કાલ્વરીની, કબરની, પુનરુત્થાનની, આ બધી વાતો કરી હોય. એટલે એમનું સાંભળીને પણ આ માથી, માર્ક, લૂકે લખ્યું હોય. અને એટલા માટે હકીકત સત્ય છે, પણ એમના લખવામાં ફરક છે. લખવામાં ફરક છે. મરિયમ માગદાલેન અને બીજી મરિયમ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. ઘણી બધી કલમો છે, બધી કાઢવાની જરૂર નથી, નહીં તો આપણો બધો સમય એમાં જશે. પણ હું ક્વિકલી એને વાંચું છું. માથીની સુવાર્તા ને એનો છેલ્લો અધ્યાય અને એની પહેલી કલમ. સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ યોજના કરી હતી. અને હવે તમે 28મો અધ્યાયની પહેલી કલમમાં આવો. વિશ્રામવારની આખરે અઠવાડિયાને પહેલે પહોરે પો ફાટ્યો ત્યારે મગદાલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. નવાઈની વાત તો એ છે, અને ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે, અને આપણી ચેતવણીને માટેની આ બાબત છે કે માથીનો છેલ્લો અધ્યાય, માર્કનો છેલ્લો અધ્યાય, લૂકનો છેલ્લો અધ્યાય અને યોહાનના છેલ્લા 2 અધ્યાય આ પુનરુત્થાનની બાબતોનું વર્ણન કરે છે. અને આ પુનરુત્થાન કેટલો અગત્યનો પ્રસંગ છે. કાલ્વરી પર પ્રભુનું મૃત્યુ, પછી એમનું કબરમાં દટાવું અને પુનરુત્થાન પામવું, આ 3 બાબતો કેટલી બધી અગત્યની છે. અને આ બાબત એમણે લખી છે પુનરુત્થાન વિશેની એમના છેલ્લા અધ્યાયમાં. અને એ તો કેટલો આનંદનો પ્રસંગ હોવો જોઈએ.
પણ આપણે જોઈએ છીએ આ ચારે ચાર ગોસ્પલમાં છેલ્લા અધ્યાયમાં કે આ તો અવિશ્વાસનો અધ્યાય છે. બિલકુલ અવિશ્વાસનો અધ્યાય છે. કોઈ માનતું નથી, કોઈ વિશ્વાસ કરતું નથી. શિષ્યો વિશ્વાસ નથી કરતા. ઇવન યોહાન જે છેલ્લે સુધી હતો કાલ્વરી પર, એ વિશ્વાસ નથી કરતો. પછી ધીમે ધીમે આવે છે બધા વિશ્વાસમાં. પણ શરૂઆતમાં તમે આ વાંચશો, માથ્યુ માર્ક લુકનો છેલ્લો અધ્યાય અને યોહાનના છેલ્લા 2 અધ્યાય, નથી કોઈ માનતા. એ બહુ નવાઈ લાગે છે. તો અને બધી નથી માનતા એનું જ વર્ણન આ 4 ગોસ્પલમાં છેલ્લા અધ્યાયમાં છે. માનવા જ માને છે એવું વર્ણન નથી. નથી માનતા. કેવું વિશ્વાસ! પુનરુત્થાન બાબત નથી માનતા તો કઈ જાતના વિશ્વાસો હતા? આજે કદાચ તમે ઓળખતા હશો, પણ હું જાણું છું અમુક લોકો વિશ્વાસીઓ, પોતાના વિશ્વાસીઓ કહે છે કે અમે માનીએ છીએ કે, હું ઇન્ડિયામાં મળ્યો એવા લોકોને મળ્યો છું, અહીં બી મળેલો છું, કે અમે માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જડાયા, અમારા પાપોને માટે મૃત્યુ પામ્યા, એ અમે માનીએ છીએ. એ કબરમાં દટાયા, એ બી અમે માનીએ છીએ. પણ એ પાછા ઉઠ્યા ને એ અમે માનતા નથી. આવા વિશ્વાસીઓ આજની તારીખમાં પણ છે. જ્યારે લોકોની સાથે તારણ વિશે વાત કરવાની તક મળે છે ત્યારે આવા લોકો મળી આવે છે છૂટાછવાયા. તો એ કઈ જાતનો વિશ્વાસ કે તમે માનો છો કે તમારા પાપોને માટે મરી ગયા, કારણ કે બાઇબલમાં લખ્યું છે. તમે માનો છો કે કબરમાં દટાયા, કારણ કે બાઇબલમાં લખ્યું છે. તો પછી કેમ નથી માનતા કે કબરમાંથી પાછા ઉઠ્યા છે? એ બાઇબલમાં લખ્યું છે, તો કેમ નથી માનતા? આવા લોકો છે. અને આ શિષ્યોની આ જ હાલત છે. એ ચારે ચાર અધ્યાયો છેલ્લા 4 ગોસ્પલના છેલ્લા અધ્યાયો અજાબ જેવા છે કે નથી માનતા. કેમ નથી માનતા? પણ બહુ નવાઈની વાત નથી લાગતી તમને? શિષ્યો તો લગભગ 3-3.5 વર્ષ પ્રભુ ઈસુની સાથે રહ્યા. કેટલા બધા ચમત્કારો એમણે જોયા. ઘણા બધા તો આ ગોસ્પલની અંદર લખ્યા બી નથી, પણ કેટલું બધું એમણે જોયું. ગાલિલના સમુદ્રમાં 2 વાર એમની હોડી ડૂબવા જેવી થઈ ગઈ, ઈસુ એમને બચાવી લીધા. એકવાર તો પાણી પર ચાલીને આવ્યા, બચાયા. ચોથા દિવસે પેલા લાજરસને મરણમાંથી ઉઠાડ્યો તો કેવું જોયું હતું. તો પછી એમને વિશ્વાસ કરવામાં કેમ મુશ્કેલી પડે છે કે એ પ્રભુ ઈસુ પાછા ઉઠ્યા છે? કેમ એમને મુશ્કેલી પડે છે? કારણ કે પ્રભુ ઈસુનું માનતા નથી, સાંભળતા નથી, બધી બાબતો પર વિશ્વાસ કરતા નથી. જ્યારે પ્રભુ ઈસુ જીવતા હતા, શિષ્યોની સાથે હતા, ત્યારે બી આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ એમના પુનરુત્થાન વિશેની વાતો કરી હતી. આ કંઈ સડનલી નથી થયું. પ્રભુ ઈસુએ આ શિષ્યોને એમના પુનરુત્થાન વિશેની વાતો કરી હતી, પણ તોય આ લોકો નથી માનતા. જૂના કરારમાં આવીએ તો યશાયાનું પુસ્તક અને બીજા પ્રબોધકોએ પણ મસીહા આવશે, દુઃખ સહન કરશે, મરી જશે અને પાછા ઉઠશે એવી પ્રબોધવાણીઓ પણ જૂના કરારમાં છે પ્રભુ ઈસુ વિશે, કે જે આ શિષ્યો જાણતા હતા. તો પછી એ લોકોને માનવામાં કેમ તકલીફ પડે છે? શા માટે એ લોકો અવિશ્વાસી? અત્યાર 3.5 વર્ષ સુધી સાથે રહ્યા, વિશ્વાસી તરીકે, શિષ્યો તરીકે ગણાયા, ઈસુએ એમને શિષ્યો કીધા. તો પછી હવે કેમ અવિશ્વાસી થઈ ગયા? શિષ્યો વિશ્વાસી હતા, એમાંથી અવિશ્વાસી કઈ રીતે થઈ ગયા? અને જો આપણે ધ્યાન ના રાખીએ ને તો આપણી પણ આ જ હાલત થઈ શકે છે, કે આપણે પણ અવિશ્વાસી થઈ શકીએ છીએ. માટે આપણે બહુ જ ધ્યાન રાખીએ કે આપણે અવિશ્વાસી ના થઈ જઈએ. સમજ ના પડે એ જુદી વસ્તુ છે, પણ એના કારણે એ ખોટું છે કે આ સત્ય નથી, આવું ના બની શકે એવું આપણે ના માનવું જોઈએ. યોહાન સુદ્ધા બધા શિષ્યો
નથી વિશ્વાસ કરતા કે પ્રભુ ઈસુ ઉઠ્યા છે. હું થોડી કલમો એમાંથી આપણે બતાવવાનો છું. પછી તમે પેલી સ્ત્રીઓની વાતો કરી, મરિયમ માગદાલેન, હા, બેને બીજી મરિયમો, 3-4 તો મરિયમો હતી, અને બીજી સ્ત્રીઓ હતી કે જેઓ ગાલિલથી પ્રભુ ઈસુની સાથે ઘણીવાર આવજા કરતી હતી. અને હમણાં છેલ્લા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છેલ્લે આવ્યા યરૂશાલેમમાં ગાલિલથી, ત્યારે પણ એ લોકો એમની સાથે હતી. અને કાલ્વરીની ટેકરી પર પણ હતી. તમે જુઓ, એકેય શિષ્ય નથી સિવાય કે યોહાન. કેટલી કરુણ બાબત છે કે એકેય શિષ્યો કાલ્વરીની ટેકરી પર નથી. અવિશ્વાસ, 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 ભાગી ગયા. ગેત્સેમાની વાડીમાંથી જ ભાગી ગયા. પતી ગયું કે હવે અમારો સ્વામી પકડાઈ ગયો, હવે એને મારી નાખશે ને ખલ્લાસ. અમે તો એમ માનતા હતા કે એમને આ રોમનોના હાથમાંથી છોડાવશે, ફ્રી કરશે ને બધું કરશે, પણ આ તો કંઈક જુદું નીકળ્યું. બધા ભાગી ગયા. અવિશ્વાસ. પિત્તરનો પણ એને લીધે જ અવિશ્વાસ રહ્યો તો ખરો. પેલા અનાસ કાયાફાસની કોર્ટમાં બી ગયો એ, ત્યાં આગળ એ લોકોની સાથે, પણ ત્યાં એણે અવિશ્વાસ કર્યો અને ઈસુનો નકાર કર્યો. વિશ્વાસી હતા, એમાંથી અવિશ્વાસી થઈ ગયા. અને જો કે પિત્તરે તો તરત જ પેલો મરઘો બોલ્યો એટલે એણે પસ્તાવો કર્યો અને ઈસુ એને માફી પણ આપી. આપણે વાંચીએ છીએ બાઇબલની અંદર. પણ તો પછી એ શા માટે કાલ્વરીની ટેકરી પર ના આવ્યો? આટલો નજીકનો પિત્તર એ કાલ્વરીની ટેકરી પર કેમ ના આવ્યો? હજુ બી એને બીક હતી. પસ્તાવો કર્યો તો એણે નકાર કર્યો એટલે, પણ હજી એને બીક હતી કે હું કદાચ કાલ્વરીની ટેકરી પર જઈશ અને પેલા રોમન સોલ્જર્સ કે બીજા કોઈ પાછા મને આવું પૂછશે કે તું એની સાથેનો છે, કદાચ મને મારી નાખે. એના કરતાં બેટર છે કે જવું જ નહીં, જવું જ નહીં. એટલે પિત્તરનો હલેલો વિશ્વાસ હતો અને એ કાલ્વરીની ટેકરી પર નથી જતો. છે ફક્ત એક જ શિષ્ય અને તે છે યોહાન. આ બધી અવિશ્વાસની બાબતો આપણે જોઈએ છીએ કાલ્વરીની ટેકરી ઉપર જ નહીં, પણ પુનરુત્થાનના દિવસે આપણે કેટલા આનંદિત હોય છે. ઈસુ ઉઠ્યો છે, ઈસુ ખરેખર ઉઠ્યો છે, કેટલો આનંદ છે. હા, પણ પેલા લોકોને તો બીક છે, પેલા લોકોને અવિશ્વાસ છે. આ જાતની એમની કન્ડિશન થઈ ગઈ. પેલી સ્ત્રીઓ કાલ્વરીની ટેકરી પર છેક સુધી હતી. એમને જ્યારે દાટવામાં આવ્યા ત્યારે પણ એ ત્યાં હતી. એમને દાટીને પેલો મોટો પથ્થર નખાઈ ગયો, પછી બધા જતા રહ્યા, તોય એ સ્ત્રીઓ ત્યાંની ત્યાં જ છે. કેટલે મોડે સુધી એ ત્યાં રોકાઈ આપણે જાણતા નથી, પણ છે બાઇબલની અંદર. હું હમણાં બધી કલમ કાઢી બતાવવાનો છું કે એ છેક સુધી રહી, મોડે સુધી રહી અને પછી ગઈ. આટલી હદ સુધી આ સ્ત્રીઓ રોકાઈ. એમને રોમન સોલ્જરોની બીક નહોતી કે અમને કદાચ મારી તો નહીં નાખે, એવી કોઈ બીક નથી. છેલ્લે સુધી રહી. આટલો બધો એમને ઈશ્વર પ્રત્યેનો, ઈસુ પ્રત્યેનો પ્રેમ હતો, તેમ છતાં પુનરુત્થાનની બાબત નથી માનતી. અવિશ્વાસ. કેમ પુનરુત્થાનની બાબતમાં લોકોને અવિશ્વાસ છે? વોટ ધ પ્રોબ્લેમ? બધું મનાય છે, પણ પુનરુત્થાનની બાબત વિશે કેમ નથી મનાતું? વિશ્વાસ છે શરૂઆતમાં, પછી અવિશ્વાસ થઈ જાય છે, અને પછી છેલ્લે પાછા વિશ્વાસમાં એ લોકો આવે છે. શું લખ્યું છે માથીની સુવાર્તા એનો છેલ્લો અધ્યાય અને પહેલી કલમમાં હું વાંચું છું કે છે કે પો ફાટ્યો ત્યારે મગદાલાની મરિયમ તથા બીજી મરિયમ કબ્રને જોવા આવી. ઈસુને જોવા નહીં. હા, ઈસુએ તો કીધું તો ને કે હું તો ઉઠવાનો છું પાછો 3જા દિવસે. તો એ ઉઠેલા ઈસુને જોવા આવવું જોઈએ ને, પણ લખ્યું છે કે કબરને જોવા આવી. જોયું? પછીથી માર્કની સુવાર્તા એનો બી છેલ્લો અધ્યાય, બધું છેલ્લા અધ્યાયમાં જ આવે છે, એની પહેલી અને બીજી કલમમાં એ પ્રમાણે લખ્યું છે કે મરિયમ માગદાલેન, મરિયમ, પછી સાલોમી, એ લોકો સુગંધી દ્રવ્યો લઈને આયા. શરીરને બધા દ્રવ્યો ચોપડવાના, એમ્બામિંગ કરવાનું,
એને માટે આયા. જુઓ, સ્ત્રીઓ છેલ્લે સુધી હતી કાલ્વરીની ટેકરી પર, પણ ઉઠેલા પુનરુત્થાન પામેલા ઈસુને જોવા નથી આવતી. એ માનતી જ નથી. એટલા માટે પેલા સુગંધિત દ્રવ્યો લઈને એના એમ્બામિંગ કરવા માટે, શરીર પર ચોળવાને માટે આવે છે. કેટલી કરુણ બાબત! અલા ભાઈ, પુનરુત્થાન પામેલા પ્રભુને જોવાને માટે આવો, દટાયેલા પ્રભુને માટે નહીં. પછી લુકની સુવાર્તા પણ એનો છેલ્લો અધ્યાય અને પહેલી કલમમાં એ પ્રમાણે જ લખવામાં આવ્યું છે કે આ બે સ્ત્રીઓ સુગંધી દ્રવ્યો લઈને કબરે આવી. જરૂર નથી સુગંધી દ્રવ્યો લાવવાની. વિશ્વાસ કર્યો હોત ને તો આ સુગંધી દ્રવ્યો લાવવાની કોઈ જરૂર નથી. પણ અવિશ્વાસ, શિષ્યોમાં અવિશ્વાસ, પિત્તરમાં અવિશ્વાસ, યોહાન કે જેણે છેલ્લી એ જે કાલ્વરની ટેકરી પર એકલો હતો એનામાં અવિશ્વાસ, હું બતાવીશ તમને કલમમાંથી, એવી શરૂઆતમાં અવિશ્વાસ કરે છે. અને આ સ્ત્રીઓ છેલ્લે સુધી રોકાઈને એ લોકો અવિશ્વાસ કરે છે. વિશ્વાસીમાંથી અવિશ્વાસી બની ગયા છે બધા વિશ્વાસીઓ. યસ, પુનરુત્થાનના દિવસે બધા વિશ્વાસીઓ અવિશ્વાસીઓ બની ગયા છે. મારી અને તમારી કન્ડિશન આવી થઈ શકે છે જો આપણે બાઇબલને ના માનીએ ને તો. ઈસુની કહેલી બાબતો પર આપણને શંકા જાય ને તો આપણી પણ આવી હાલત થઈ શકે છે. બાઇબલમાં લખેલું આપણે ના માનીએ, અમુક બાબતો ગપ્પા લાગતા હોય તો પછી આપણી બી આવી હાલત થઈ શકે છે. અમેરિકાનો શરૂઆતનો પ્રેસિડેન્ટ થોમસ જેફરસન, કે જેણે આખું કોન્સ્ટિટ્યુશન લખ્યું, એ માણસ બી વિશ્વાસીમાં જ ગણાય છે. પણ ખબર નહીં, જેફરસન બાઇબલ ત્યાં આગળ લાઇબ્રેરીમાં મૂકેલું છે અને બહુ જ જાડું છે. કારણ કે જેફરસને શું કર્યું હતું, જે બાબતો બાઇબલમાંથી એ નહોતો માનતો એને કાતરથી કાપી નાખેલી, અને જે બાબતો એ માનતો તો એણે રાખી, અને બીજા પુસ્તકમાં બધું એ ચોંટાડતો ગયો ગુંદરથી, એ રીતે. એટલે જે માનતો તો એ રાખ્યું, નહોતો માનતો તો ને એણે બાઇબલમાંથી કાઢી નાખ્યો. આ થોમસ જેફરસનના બાઇબલની અંદર છે. એ વિશ્વાસી કહેવાય કે અવિશ્વાસી કહેવાય? શું કામ ભાઈ નથી માનતા? પ્રભુ ઈસુનું નથી માનતા? પેલા અન્નાસ, કાયાફાસની આગળ પ્રભુ ઈસુ હતા, પછી પિલાતની આગળ પ્રભુ ઈસુ હતા, ત્યારે કહે છે લોકો થૂંક્યા. તમે જોશો ને, વાંચશો ને તો કેટલાય લોકો થૂંક્યા છે. એક વ્યક્તિ નથી થૂંકી, બે વ્યક્તિ નથી થૂંકી, કેટલાય થૂંક્યા છે. કેમ? કારણ કે પ્રભુ ઈસુ જે કીધું થોડું ઘણું એ લોકો નહોતા માનતા. એમને હાસ્યાસ્પદ લાગતું હતું એટલે ઈસુની ઉપર થૂંકતા હતા. આપણે જ્યારે પ્રભુ ઈસુનું નથી માનતા ને ત્યારે આપણે જાણે કે એમની ઉપર થૂંકીએ છીએ. અને ઘણા વિશ્વાસીઓ આજે પણ પ્રભુ ઈસુની ઉપર થૂંકે છે. અખ્રિસ્તી લોકો થૂંકે તો સમજ્યા, પણ જે દેવળમાં જનારા, બાઇબલ વાંચનારા, આ લોકો પ્રભુ ઈસુની બધી બાબતો નથી માનતા. એનો અર્થ એ થયો કે એ લોકો થૂંક્યા છે પ્રભુ ઈસુની ઉપર. પછી યોહાનની સુવાર્તા, માથી માર્ક લૂકનું મેં બતાવ્યું. હવે યોહાનની સુવાર્તામાં એમાં પણ 20મો અધ્યાય અને પહેલીની બીજી કલમમાં આ જ બાબત લખી છે. મરિયમ માગદાલેણ કબર પાસે આવી. કેમ અહીં આપણે જાણીએ છીએ કોઈ નથી માનતું કે ઉઠ્યા હશે. સ્ત્રીઓ નથી માનતી, શિષ્યો નથી માનતા. વિશ્વાસીઓમાંથી એ લોકો પુનરુત્થાનના દિવસે અવિશ્વાસી બની ગયા છે. આજે એપ્રિલ 14 2026, આપણે વિશ્વાસી છે કે અવિશ્વાસી છીએ? અરે હું આ 2 વર્ષ પહેલાં તારણ પામ્યો હતો કે તારણ પામી કે આટલા વર્ષ પહેલાં, અરે મને જાતના અનુભવો થયા છે, આત્મિક અનુભવો થયા છે. આજની વાત કરો, પુરાની નહીં. ભૂતકાળની, આજની વાત કરો. આજે વિશ્વાસ છે, કાલે વિશ્વાસ હશે. તમે જીવનનો છેલ્લો શ્વાસ લેતા હશો ત્યારે વિશ્વાસ હશે, જ્યારે ગગનગમન થશે ત્યારે વિશ્વાસ હશે. બધા કોઈ અહીંયા આગળ માનતા નથી. આમાંથી હું જો કે આવતા વખતે પણ હું ચાલુ રાખીશ. પણ બીજી બાબત હું તમને બતાવું કે
માથીની સુવાર્તા એનો છેલ્લો અધ્યાય અને એની 17મી કલમ મારે વાંચવી પડશે. માથીની સુવાર્તા 17મી કલમ મારે વાંચવી પડશે. અને એમાં લખ્યું છે, તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને શંકા આવી. જોયું, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત આવી. 11 શિષ્યો ગાલિલમાં પ્રભુ ઈસુએ કીધું તું એમ મળ્યા, પ્રભુ ઈસુને જોયા. 10મી કલમમાં લખ્યું છે, તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું. જોઈને તેમનું ભજન કર્યું, તોય પાછું લખ્યું છે કેટલાકને શંકા આવી. ઓ માય ગુડનેસ! અલા ભાઈ, તમે જુઓ છો પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુને, પાછું એનું ભજન કરે છે, તોય લખ્યું છે કે કેટલાકને શંકા આવી. હા, આજે દેવળમાં જનારાને, બાઇબલ વાંચનારાને બી પ્રભુ ઈસુની વાતો પર શંકા જાય છે. ભજન કરે છે દેવળમાં જઈને. કદાચ કેટલાક લોકો પ્રેયર લાઇનમાં આવીને ભજન કરતા હશે. હા, પણ કહે છે કે કેટલાકને શંકા આવી. આ કેટલાકને શંકા આવી એમાં આપણો સમાવેશ છે. આજે ના હોય તો સારી વાત છે, પણ કાલે ના હોય આપણો સમાવેશ. શંકા લાવનાર વ્યક્તિઓમાં આપણો સમાવેશ ના હોવો જોઈએ. અવિશ્વાસ કરનારાઓમાં આપણો સમાવેશ ના હોવો જોઈએ. ભલે ભજન કરતા હોઈએ, ભલે અમુક આત્મિક અનુભવો પણ થયા હોય, બધા શિષ્યોને થયા હતા જ ને, સ્ત્રીઓને થયા હતા, પણ તોય પાછા કહે છે કેટલાકને શંકા આવી. મેં બહુ ધ્યાનથી મનન કર્યું છે. માથીની સુવાર્તા, માર્કની સુવાર્તા, લુકની સુવાર્તાનો છેલ્લો અધ્યાય અને યોહાનની સુવાર્તા છેલ્લા 2 અધ્યાય. ભાઈ, કરુણ બાબતો જોવા મળે છે કે આ બધા શંકા અને નથી માનતા હોતા. માર્કની સુવાર્તા એનો છેલ્લો અધ્યાય, એનો 5મી, 6ઠી અને 8મી કલમમાં જે કેટલી બાબતો વાંચતો હતી, તમારે લખવું હોય તો લખી લેજો. પણ એમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે પેલી સ્ત્રીઓ સુગંધી દ્રવ્યો લગાડવા આવી. જોયું? સુગંધી દ્રવ્યો લગાડવા આવી. અલા ભાઈ, શું કામ? અને પછી કહે છે નવાઈ લાગી, એમને અચંબો લાગ્યો, કારણ કે ખબરમાં નહોતા. અલા ભાઈ, આનંદ કરો, પ્રેઝ ધ લોર્ડ કહો. તમે કીધું તો એણે કે હું ઉઠવાનો છું, તો હવે ખબરમાં નથી, ઉઠ્યા છે, તો પછી તમારે કંઈ નવાઈ લગાડવાની જરૂર નથી. નવાઈ લગાડવાને બદલે, અચંબો લગાડવાને બદલે આનંદ કરો કે ઈસુ ઉઠ્યો છે, ઈસુ ખરેખર ઉઠ્યો છે. અને પછી 8મી કલમમાં આ સ્ત્રીઓ શરૂઆતમાં જે કોઈને કહેતા નથી, પછી કહે છે જો કે મોડેથી, પણ શરૂઆતમાં લખ્યું છે 8મી કલમ, માર્કની સુવાર્તા છેલ્લો અધ્યાય 8મી કલમમાં લખ્યું છે કે આ સ્ત્રીઓએ કોઈને કીધું નહીં, કારણ કે એમને હજી અવિશ્વાસ જ હતો. અવિશ્વાસ હતો કે આ ઉઠ્યા હશે, કે અમે જઈને કહીશું, શિષ્યોને જઈને કહીશું, ત્યાં બધા એકત્ર થયા હશે, એ લોકોને કહીશું, અને પછી કદાચ અમારું કીધેલું કદાચ ખોટું નીકળે, ખરેખર ઈસુ ઉઠ્યા ના હોય તો અમે ભોંઠા પડીશું, એવું એમને કંઈક લાગ્યું હશે. એટલે કહે છે કે કોઈને કીધું નહીં. અને પછી મોડેથી લખવામાં આવ્યું છે 10મી કલમમાં કે એ લોકોએ ખબર આપી, આ સ્ત્રીઓએ ખબર આપી. હું વાંચું માર્કની સુવાર્તા છેલ્લો અધ્યાય અને 10મી કલમ. કરુણ છે. માર્કની સુવાર્તા છેલ્લો અધ્યાય અને એની 10મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, જેઓ તેમની સાથે રહેતા હતા તેઓ શોક તથા રુદન કરતા હતા. ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી, તે જીવતા છે ને તેના જોવામાં આવ્યા છે. એ સાંભળીને તેઓએ માન્યું નહીં. ઓ બાપરે! અહીંયા મરે માગદાલેને કહેવામાં આવે છે, એ જઈને કહે છે, તોય કહે છે સાંભળીને તેઓએ માન્યું નહીં. આ વિશ્વાસીઓની હાલત કેટલી ભયંકર થઈ ગઈ છે. પુનરુત્થાનના દિવસની વાત કરું છું. હા, પુનરુત્થાનના દિવસ કેટલી ભયંકર હાલત થઈ ગઈ છે.
મરી માગદાલાને કીધું, પણ એ લોકો કહે છે તેઓએ માન્યું નહીં. કેટલી કરુણ પરિસ્થિતિ આપણી પણ થઈ શકે છે. યહૂદાની થઈ ને, હા, 3.5 વર્ષ સાથે રહ્યો, છેલ્લે એણે શું કર્યું? એ ખરેખર મસીહા છે એવું એને માન્યું જ નહીં, તો જઈને પકડાઈ દીધા, મારી નાખ્યા. થઈ શકે છે, આપણો વિશ્વાસ હલી શકે છે. તેઓએ માન્યું નહીં. પેલી મરિયમ માગદાલને કેવું લાગતું હશે કે મને તો મળ્યા, મને કીધું કે જેને કહે, પણ આ લોકો તો માનતાય નથી. પછી આગળ જુઓ, લુકની સુવાર્તા એનો છેલ્લો અધ્યાય અને એની 4th કલમ. લુકની સુવાર્તા એનો છેલ્લો અધ્યાય અને એની 4th કલમમાં બહુ કરુણ બાબત છે. બહુ કરુણ બાબત છે. એમાં લખ્યું છે, 4th કલમમાં લખ્યું છે કે આ પહેલી કલમમાં અઠવાડિયાને પહેલે દિવસે પ્રભાતે સુગંધિત દ્રવ્યો તેઓએ તૈયાર કર્યા હતા ને લઈને તેને કબરે આવી. તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો. તેઓ અંદર પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ જોયું નહીં. કેટલો આનંદ કરવો જોઈએ, કારણ કે પ્રભુ ઈસુએ કીધું હતું એમને, કેટલી વાર કીધું હતું કે હું પાછો ઉઠવાનો છું, મારે સહન કરું. આ બધું અગત્યનું છે, કારણ કે બધી પ્રોફેસી હતી એમના માટે, એટલા માટે તો આયા હતા એ પૃથ્વી પર. હા, એમણે કબર કે છે ઈસુનું શબ તેઓ જોયું નહીં, તો કેટલો આનંદ કરવો જોઈએ. તેના બદલે 4th કલમમાં લખ્યું છે, તે સંબંધી તેઓ ગૂંચવણમાં પડી. ગૂંચવણમાં પડી, કારણ કે માનતા નથી એટલે ગૂંચવણમાં પડે છે. જ્યારે આપણે ઈશ્વરનું માનતા નથી ને, ત્યારે કેટલી બાબતમાં આપણે ગૂંચવણમાં પડીએ છીએ. સ્પષ્ટ લખ્યું હોય બાઇબલમાં, સ્પષ્ટ ઈસુએ કીધું હોય આ પ્રમાણે છે, તો પછી માનવામાં, વિશ્વાસ કરવામાં શું તકલીફ પડે છે? શું તકલીફ પડે છે? અને 11મી કલમમાં તમે આવો તો આ પ્રમાણે લખ્યું છે, એ વાત તો તેઓને પોકળ લાગી. માય ગુડનેસ, કેટલા અવિશ્વાસી થઈ ગયા છે. 10મી કલમમાં, જેઓએ આ વાતો પ્રેરિતોને કહી તે મગદાલાની મરિયમ, યોહાનના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી. આ બધી સ્ત્રીઓએ કીધું એમને, પણ કે છે એ વાતો તેઓને પોકળ લાગી. કયો શબ્દ લખ્યો છે ગુજરાતીમાં? પોકળ લાગી. જુદી જુદી ભાષામાં બહુ ભયંકર શબ્દો વપરાયા છે. ગપ્પા લાગ્યા એમને. હા, ઈસુ ઉઠ્યા છે, ગપ્પા લાગ્યા આ બધા શિષ્યોને, અને એમની સાથે જે ભેગા મળ્યા હતા ને એ લોકોને. કેટલી હદ સુધીનો એમનો વિશ્વાસ હલી ગયો છે. પેલી સ્ત્રીઓ કહે છે કે ઉઠ્યા છે, તો પેલા તે લોકોને પોકળ લાગી અને તેઓએ તેઓનું માન્યું નહીં. 4 ગોસ્પલના છેલ્લા અધ્યાયમાં આ બાબત કેટલી વાર આવે છે કે તેઓએ માન્યું નહીં, તેઓએ માન્યું નહીં, તેઓએ માન્યું નહીં. એલા કઈ જાતના શિષ્યો હતા? કેમ એમનો વિશ્વાસ હલી ગયો? 3-3.5 વર્ષ કેવું કેવું એમણે જોયું હતું પ્રભુ ઈસુની સાથે રહીને, કેટલા ચિહ્નો ચમત્કારો જોયા હતા. તોય આ બધી બાબતો પોકળ લાગે છે. ઈસુએ કીધું તો કે હું તો પાછો ઉઠવાનો છું. હવે ઉઠ્યા છે તો આનંદ કરો. અરે વિશ્વાસ કરો કે હા ભાઈ એમણે કીધું તો એ સાચું પડ્યું, સાચું પડ્યું, આનંદ કરો. ઈસુ ઉઠ્યો છે, ઈસુ ખરેખર ઉઠ્યો છે, આનંદ કરો. પણ કે જે આ બધી બાબતોને પોકળ લાગે ને તેઓએ તેનું માન્યું. આજે ખ્રિસ્તીઓ છે આવા, આજની તારીખમાં દરેક ચર્ચિસની અંદર થોડાક એવા હોય છે જ કે એમને બાઇબલની અમુક વાતો, દરેક નહીં પણ અમુક વાતો એને પોકળ લાગે છે. એ લોકો માનતા નથી. ઘણા બધા ખ્રિસ્તીઓને આજે નૂએ જે બનાવ્યું વાણ, અને જે આખી જે બીના બનીને કે આખી પૃથ્વી પર કે છે કે ફ્લડ આવ્યું ને બધું, પોકળ લાગે છે. આખી નૂની વાત પોકળ લાગે છે કે તો ઉપજાઈ કાઢેલી વાત છે, ખાલી સમજાવવાને માટે એક દાખલા રૂપેની વાત છે, હકીકતમાં બન્યું નથી એવું ઘણા ખ્રિસ્તીઓ માને છે. ભાઈઓ અને બહેનો, કઈ જાતનો વિશ્વાસ છે આપણને પ્રભુ ઈસુએ કીધેલી વાતો પર? બાઇબલમાં જે લખ્યું છે ઉત્પત્તિથી પ્રેક્ટિકલ સુધી, આપણો કેવો વિશ્વાસ છે, એમાંનું કેટલું માનીએ છીએ, કેટલું નથી માનતા. કઈ બાબતો પર આપણને શંકા જાય છે? પ્રભુ ઈસુની વાતો પર આપણને કેમ શંકા જાય?
હા, સમજ ના પડે. બાઇબલમાં અમુક ઘણી બધી બાબતો છે, અમુક બાબતો કે જે હું પોતે સમજતો નથી હજી સુધી, પણ એ સાચી છે એવું હું માનું છું. કે મને સમજ પડે તો જ સાચી છે એવું થોડું છે, એવું નથી. હમણાં એકાદ અઠવાડિયા પર હું હતો એક જણી સાથે શિકાગોમાં ડ્રાઇવિંગ કરતો હતો, અને મને એમણે 4-5 બાબતો પૂછી કે જે મને આ બાઇબલની અમુક બાબતો નહીં સમજ પડતી. કીધું મને નહીં સમજ પડતી, પણ બધું એ સાચી છે, કારણ કે લખ્યું છે બાઇબલમાં. લખ્યું છે બાઇબલમાં એટલે સાચી છે. દેટ્સ ઇટ. કે આપણે બધું સમજવાની કંઈ જરૂર નથી. સમજ પડે તો વેલ એન્ડ ગુડ. પણ અહીંયા આ શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે એ વાત પોકળ લાગી અને તેઓએ માન્યું નહીં, એવું બાઇબલમાં લખ્યું છે. હું ઉપજાય નહીં કાઢતો, બાઇબલના શબ્દો છે કે તેઓને પોકળ લાગી એ બધી બાબતો અને એ લોકોએ માન્યું નહીં. અને પછી 12મી કલમમાં તો શું લખ્યું છે? પિત્તર ઉઠીને કબરે દોડી ગયો અને નીચા વળીને અંદર જોયું તો તેણે વસ્ત્ર પડેલા જોયા, અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં આશ્ચર્ય પામતો તે પોતાના ઘેર ગયો. આશ્ચર્ય પામતો ઘેર ગયો. પ્રભુ ઈસુ ઉઠ્યા છે એવો વિશ્વાસ કરીને નહીં. હજી એને શંકા છે કે આ કબરમાંથી હવે નથી, તો એમણે કીધું તો એમ ઉઠ્યા જ હોવા જોઈએ. એને આશ્ચર્ય લાગ્યું. આજે આપણને કોઈ વાતો કીધી હોય અને એ પછી બને એ પ્રમાણે, તો આપણને આશ્ચર્ય ના થાય, કારણ કે આપણને કીધેલું જ છે. હા, ગમે ત્યારે આપણું ગગનગમન થઈ જાય તો આપણને આશ્ચર્ય લાગશે. ના ભાઈ, કીધું છે આપણને એક દિવસ થવાનું છે, એ પ્રમાણે થવાનું છે. બાઇબલમાં લખ્યું છે, સત્ય છે, અને એમાં કશું આશ્ચર્ય લગાડવાની જરૂર નથી, આનંદ કરવાની જરૂર છે. આ બધી બાબતો તો વિશ્વાસ વધારવી જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા એનાથી આ લોકોનો વિશ્વાસ વધવો જોઈએ. એના બદલે પેલા કોઈને નવાઈ લાગે છે, તો કોઈને અચંબો લાગે છે, અહીં પિત્તરને વળી આશ્ચર્ય થાય છે કે આ બધું કેમનું થયું છે, આ બધું કેમનું થયું. પછીથી એ લુક બીજી એક બાબત લખે છે. પેલા 2 ખબર છે એમ્મોસ જનારા માણસો હતા. લુકની સુવાર્તા એનો છેલ્લો અધ્યાય અને એની 25 અને 27મી કલમ, 2 કલમ હું વાંચું છું. એમને પ્રભુ ઈસુ એમને મળે છે, એમ્મોસ જનારા 2 માણસો, અને પછી એમની સાથે વાત કરે છે. આખી બીના તમને ખબર છે એટલે એનું વર્ણન નથી કરતો, પણ આટલું બધું થયા છતાં 25-26મી કલમમાં, 27 કલમમાં આ પ્રમાણે લખ્યું છે. ઈસુ એમને કહે છે, પેલા બે માણસોને પ્રભુ ઈસુ કહે છે, ઓ અણસમજુઓ. એ લોકોને ખબર હતી, કારણ કે આપણું અગાઉ જે આખું જે વર્ણન કરેલું છે, પ્રભુ ઈસુ એમની સાથે મળી જાય છે, રસ્તામાં ચાલતા ચાલતા વાતો કરે છે, એ પરથી એમને બધી ખબર હતી. પણ એ લોકો સમજતા જ નથી. તેમ ઈસુએ તેઓને કહ્યું, ઓ અણસમજુઓ. આપણે અણસમજુઓમાં છીએ કે સમજુઓમાં છીએ? કે છે ઓ અણસમજુઓ. તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિનાઓ. અલા ભાઈ, તમે અત્યાર સુધી જૂનો કરાર વાંચ્યો છે, પ્રબોધકોએ શું લખ્યું છે મારા માટે એ બધું વાંચ્યું છે, અને એ પ્રમાણે બન્યું છે, તોય તમે સમજતા નથી. વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિનાઓ. કેવા શબ્દ વાપર્યા છે પ્રભુ ઈસુએ એ લોકોને માટે? અણસમજુઓ અને મંદ બુદ્ધિનાઓ. જાણ્યા છતાં વિશ્વાસ કરતા નથી. પછી 26મી કલમમાં પ્રભુ ઈસુ કહે છે કે શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું? પછી મૂસાથી તથા બધા પ્રબોધકોથી માંડીને તેમણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. અહીંયા તો આપણે થોડીક જ કલમમાં આખું આ વર્ણન છે, 2 માણસો અને પ્રભુ ઈસુની વાતચીતોનું થોડું જ વર્ણન છે, પણ પ્રભુ ઈસુએ તો કેટલોય સમય લીધો છે એમની સાથે,
કહે છે કે મૂસાથી પ્રભુ ઈસુએ એમને સમજાવ્યું, મૂસાથી શરૂ કરીને બધા પ્રબોધકોની વાતો એમણે માંડીને તેમણે બધા ધર્મલેખોમાંથી, એટલે જૂના કરારમાં જે લખવામાં આવ્યું હતું પ્રભુ ઈસુના પુનરુત્થાન વિશે, એ સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. કોઈને કશી ગતાગમ પડતી નથી. આ છે વિશ્વાસીઓની હાલત. આ છે પ્રભુ ઈસુના ફોલોવર્સની હાલત. પ્રભુ કૃપા કરે કે મારી ને તમારી હાલત આ લોકોમાં ના હોય. આપણને સમજ પડે કે ના પડે, પણ બાઇબલમાં લખ્યું છે એટલે આપણે વિશ્વાસ કરવાનો છે. પછી આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, 35મી કલમથી 46મી કલમ, ખાસી કલમો છે એટલે તમારે વાંચવું હોય તો વાંચી લેજો. 35 કલમથી 46મી કલમ સુધીમાં આ બે માણસો પાછા આવે છે અને પછી શિષ્યોને અને બીજા લોકો ભેગા થયા હતા એ લોકોને મળે છે, અને પછી ઈસુ એમને દર્શન દીધું એની વાતો કરે છે. છતાં આ શિષ્યો અને બીજા જે ભેગા થયા હતા ને એ માનતા નથી. કેટલી ભયંકર બાબત છે. 41મી કલમમાં લખ્યું છે, તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા. એક બાજુ હર્ષ છે, કઈ જાતનો હર્ષ કે ખબરમાં નથી, પણ વિશ્વાસ બી નથી કરતા કે ઉઠ્યા છે, માનતા નથી. પેલા બે માણસો આવીને કહે છે તો એનુંય નથી માનતા. પેલી સ્ત્રીઓ આવીને કહે છે એનુંય પેલા શિષ્યો માનતા નહોતા. આ શિષ્યોની આત્મિક કન્ડિશન કઈ હતી પુનરુત્થાનના દિવસે એનો આપણને ખ્યાલ આવે છે. આટલી નજીક હતા એ લોકો 3-3.5 વર્ષ સુધી, તો પુનરુત્થાનના દિવસે આ શિષ્યોની આત્મિક કન્ડિશન કેવી છે. આપણે પ્રભુના શિષ્યોમાં ગણાઈએ છીએ, પ્રભુના બાળકોમાં ગણાઈએ છીએ, પણ વિશ્વાસની વાત આવે છે ત્યારે આપણી આત્મિક કન્ડિશન કેવી છે. આપણે દરેકે પોતપોતાનો અભ્યાસ કરવો જોઈએ, પોતાનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે કંઈ આડેવડે કે ગબડી તો નથી પડ્યા ને. બીજી 2-3 બાબતો બતાવીને તમને અહીં હું બંધ કરું છું. પછી આપણે યોહાનની સુવાર્તામાં આવીએ છીએ ને ત્યાં કંઈક જુદું જોવા મળે છે. આ જ બાબત, અવિશ્વાસની બાબત પણ એમાં જુદું જોવા મળે છે. યોહાનની સુવાર્તા એના 20મો અધ્યાય અને 21મો અધ્યાય પણ 20મી કલમમાંથી જ હું તમને બતાવવા માગું છું. 1લી અને 2જી કલમ. અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે અંધારું હતું. એવામાં મગદાલની મરિયમ કબર આગળ આવી અને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે જોયો. ત્યારે તે દોડીને સિમોન પિત્તરની પાસે તથા બીજો શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા તેની પાસે જઈને તેઓને કહે છે, તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધા છે. જોયો અવિશ્વાસ? હા, કેવો વિશ્વાસ બતાવે છે મરિયમ મેગદાલેન. તેઓએ કબરમાંથી કાઢી લીધા છે. અલીબાઈ, ઓ બેન, વિશ્વાસ કર, યાદ કર એ ઈસુએ પહેલા શું કીધું તું બધાને. એમના પુનરુત્થાન વિશે નહોતું કીધું? કીધું તું. તો પછી શા માટે, ઓ બેન, તું શા માટે એમ કહે છે કે તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી નાચ, કૂદ, હા, ગીતો ગાવા, સ્તુતિ ના, ઉઠ્યા છે, ઈસુ ઉઠ્યા છે, ઈસુ ખરેખર ઉઠ્યા છે, આનંદ કર, વિશ્વાસ કર. એના બદલે એમ કહે છે કે તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે અમે જાણતા નથી. કેટલી હદ સુધીનો અવિશ્વાસ બતાવે છે. વિશ્વાસ કરવાને બદલે, વિશ્વાસ બતાવવાને બદલે અવિશ્વાસ બતાવવામાં આવે છે. સ્ત્રીઓ બી એ જ કરે છે. અરે રે રે રે. અને પછીથી પ્રભુ ઈસુ એમની મધ્યે આવે છે જ્યારે, ત્યારે 2 વાર બોલે છે. જુદી જુદી કલમમાં અધ્યાયમાં જોઈએ, ગોસ્પલમાં તો વધારે વાર છે, પણ યોહાનની સુવાર્તામાં 2 વાર પ્રભુ ઈસુ બોલે છે.
એક તો 20મો અધ્યાય અને એની 19મી કલમમાં તમને શાંતિ થાવ, અને 26મી કલમમાં પ્રભુ ઈસુ ફરીથી બોલે છે કે તમને શાંતિ થાવ. પ્રભુ ઈસુને ખબર પડી હતી કે આ બધા ડિસ્ટર્બ થઈ ગયેલા છે, બિલકુલ ડિસ્ટર્બ થઈ ગયા છે. હું કબરમાં નથી, હું ઉઠ્યો છું એવો વિશ્વાસ નથી કરતા, એટલે એ લોકો ડિસ્ટર્બ થઈ ગયા છે અને એમને બીક છે પાછી, એટલે બારણા બંધ કરીને એક રૂમની અંદર બેઠા છે. એ લોકોને બીક છે કે આ યહૂદીઓ અમને આવીને પકડશે, અમને મારશે ને કદાચ અમને દસ્તબત જડી દેશે, ખબર નહીં. એની બીક હતી. એટલે ત્યાં આગળ લખવામાં આવ્યું છે 19મી કલમમાં કે ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. અને ત્યારે જ ઈસુ આવ્યા કે શાંતિ થાવ. અવિશ્વાસ આપણામાં અશાંતિ લાવે છે. ઈશ્વરની વાતો નહીં માનવી એ આપણામાં અશાંતિ લાવે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ કહે છે કે તમને શાંતિ થાવ. આ શિષ્યોને આખી વાત માનતા લગભગ 12 કલાક થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા ત્યારથી એ લોકો તરત માનતા નથી. કેટલી બિનાઓ બને છે પણ માનતા નથી. સ્ત્રીઓ એને કહે છે માનતા નથી, પેલા 2 માણસો એને કહે છે માનતા નથી, કોઈ રીતે માનતા નથી. મોડી સાંજે, એટલે કે લગભગ કદાચ 12 કલાક હોય, કદાચ વધારે બી હોય, આપણે જાણતા નથી. પણ 20મો અધ્યાય અને 19મી કલમમાં આ પ્રમાણે સ્પષ્ટ લખવામાં આવ્યું છે. તે જ દિવસે, પુનરુત્થાનના દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડીએ જ્યાં શિષ્યો એકત્ર થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ હતા. ત્યારે ઈસુ આવ્યા અને તેઓની વચમાં ઊભા રહીને કીધું તમને શાંતિ થાવ. આ સાંજ પડી ગઈ છે સાહેબ, હજી વિશ્વાસ નથી કર્યો. આ શિષ્યોએ 3-3.5 વર્ષ સુધી સાથે રહ્યા છે, ચિહ્નો ચમત્કારો જોયા છે. ઈસુએ એમને કેટલી વાર કીધું હતું કે હું 3જા દિવસે પાછો ઉઠવાનો. આ શિષ્યો સાંજ પડી છે પુનરુત્થાનના દિવસની તો હજી સુધી માન્યું નથી. અવિશ્વાસી છે. અને એના લીધે એ લોકોને બીક છે, એના લીધે એ લોકો ડિસ્ટર્બ છે, એના લીધે એ લોકોને અશાંતિ છે. એટલા માટે પ્રભુ ઈસુ આવીને એમ કહે છે તમને શાંતિ થાવ. અને પ્રભુ એમના પછી હાથ બતાવે છે, બધું બતાવે છે. અને પછીથી એટલે આ લોકોને વિશ્વાસ કરતા આટલી બધી વાર થઈ, કેવું નવીની વાત નહીં લાગી. અને આ તો ઠીક છે શિષ્યોની વાતો, પણ પેલો થોમા, આપણા ભારતમાં સુવાર્તા પ્રગટ કરીને એ શિષ્ય, એને તો છે ને વિશ્વાસ કરતા 8 દિવસ થયા. 8, વિચાર કરો. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર ઉઠ્યા છે એ વિશ્વાસ કરતા એને તો 8 દિવસ થયા. ઘણીવાર આપણે એમ જ માનીએ છીએ કે આ લોકો બધાએ પહેલા જ દિવસે વિશ્વાસ કરી લીધો. ના, એ બાબત નથી. તમે આવો યોહાનની સુવાર્તા 20મો અધ્યાય અને 26મી કલમ કે જે 8 દિવસ પછી, હું બાઇબલમાંથી વાંચું છું, મારો પોતાનો શબ્દો નથી. 8 દિવસ પછી ફરીથી તેમના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા હતા છતાં હજી પેલા લોકોને બીક છે, શાંતિ નથી. ના માનીએ ને ઈસુનું ત્યાં સુધી આપણે અશાંત જ રહેવાના છીએ. ઈસુની વાતો પર શંકા હોય ને તો આપણે અશાંત જ રહેવાના છે. કે છે કે બારણા બંધ કર્યા છતાં 8મા દિવસે મારા બારણા બંધ કરીને ભરી રહ્યા છે. ઈસુ આવીને વચમાં ઊભા રહીને કહે છે તમને શાંતિ થાઓ. અને પછી થોમાની સાથે વાત કરે છે. અને પછી કહે છે કે તું તારો હાથ આંબો કરીને મારી કૂખમાં ગાલ, તારો હાથ આંગળી મારે હાથને પગમાં ગાલીને જો, અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થાય. 8મો દિવસ છે સાહેબ, થોમા નથી માનતો. કઈ જાતના વિશ્વાસીઓ આટલું સાથે હતા, આટલા ચિહ્નો ચમત્કારો જોયા હતા, તો આટલા દિવસો થાય છે માનતા, આટલી વાર થાય છે. બીજા શિષ્યોએ તો કદાચ એ દિવસે મોડી સાંજે માન્યો,
પણ આ થોમા તો 8 દિવસ થઈ ગયા ને નથી માનતો. મારી ને તમારી કઈ કન્ડિશન છે વિશ્વાસની બાબતમાં? એટલા જ માટે મેં આ બાઇબલ અભ્યાસનો ટાઇટલ એ રાખ્યું છે, વિશ્વાસ, અવિશ્વાસ અને વિશ્વાસ. હા, આપણે વિશ્વાસી છીએ, કાલે ઉઠીને આપણે અવિશ્વાસી થઈ શકીએ છીએ જો ધ્યાન ના રાખીએ ને, આ બાઇબલનું ના માનીએ ને, ઈશ્વરની વાતો ના માનીએ, સમજ ના પડે એટલે ખોટું છે એવું માની બેસીએ ને, તો પછી આપણે અવિશ્વાસી થઈ જઈએ. આ બધા શિષ્યો અવિશ્વાસી થઈ ગયા હતા અને એટલા માટે પ્રભુ ઈસુ થોમાને કહે છે, અવિશ્વાસી ના રહે પણ વિશ્વાસી થા. સાહેબ, આ થોમાને નથી કહેતા, પ્રભુ ઈસુ એકલા થોમાને કહે છે, પણ એકલા થોમાને નહીં, પણ આજે મને ને તમને અને બીજા દેવળમાં જનારા વિશ્વાસીઓને કહે છે, બાઇબલ વાંચનારા વિશ્વાસીઓને કહે છે, ઈશ્વરનું ભજન કરનારા વિશ્વાસીઓને કહે છે, અવિશ્વાસી ના રહો પણ વિશ્વાસી થાઓ. હા ભાઈઓ અને બહેનો, આપણે અવિશ્વાસી ના રહીએ પણ વિશ્વાસી થઈએ. અને પછી થોમા એમનું માને છે. અને આવતા મંગળવારે હું તમને એક સ્ટ્રેન્જ બાબત બતાવીશ. જે લોકોએ વિશ્વાસ કરવો જોઈએ એ લોકો વિશ્વાસ નથી કરતા, જ્યારે જે લોકોએ વિશ્વાસ ના કરવો જોઈએ એ લોકો વિશ્વાસ કરે છે. હા, એ બાબતો છે. બીજી ઘણી બાબતો જોવા જેવી છે. આ છે પુનરુત્થાનના દિવસની બાબતમાં જે લોકોએ ના માનવું જોઈએ એ લોકો માને છે, અને જે લોકો માનવું જોઈએ એ લોકો નથી માનતા. જે લોકો વિશ્વાસ ના કરવો જોઈએ એ લોકો વિશ્વાસ કરે છે, અને જે લોકો વિશ્વાસ કરવો જોઈએ એ લોકો અવિશ્વાસ કરે છે. તો અહીંયા આગળ આપણે ગજબનું શીખવાનું છે કે આ શિષ્યોના જેવી હાલત આપણી ના થઈ જાય. જાગતા રહીએ, બીવાની જરૂર નથી. હા, પ્રભુ ઈસુએ કીધું એમ થયું છે, અને પ્રભુ ઈસુએ કીધું એમ થવાનું છે. લોકો તો ગગનગમનમાં નથી માનતા, પોતાનો વિશ્વાસી કેવડાવે છે પણ ગગનગમનમાં નથી માનતા. એટલે આવી બધી બાબતો છે. પ્રભુ ઈસુ કહી રહ્યા છે આપણને બધાને, અવિશ્વાસી ના રહો પણ વિશ્વાસી થાઓ. આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ કે તમે કબરમાં નથી. હા પ્રભુ, તમે કબરમાં નથી, તમે ઉઠ્યા છો, અને આજે તમે બાપને જમણે હાથે બેઠા છો અને ત્યાંથી પાછા આવવાના છો. કદાચ જલ્દી આવવાના છો, કદાચ આજે પણ આવી જાવ, અમે જાણતા નથી. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે તમે પુનરુત્થાન પામ્યા છો, કે જેથી અમે પણ પુનરુત્થાન પામીશું. જો કદાચ ગગનગમન પહેલાં અમારું શરીર અંડરગ્રાઉન્ડ જતું રહેશે તો પ્રભુ અમે પુનરુત્થાન પામવાના છીએ. હાલેલુયા. હા પ્રભુ, તમે કીધું છે કે મારા પર વિશ્વાસ કરનાર કદી નહીં મરે. સાચી વાત છે પ્રભુ. તમારા ઉપર વિશ્વાસ કરનાર, એમનું શરીર, એમનું ખોખું અંડરગ્રાઉન્ડ જાય પણ પ્રભુ કોઈ મરવાનું નથી. હાલેલુયા. તમારા પુનરુત્થાનને માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઓ પ્રભુ, આજે તમે વધસ્તંભ પર નથી, આજે તમે કબરમાં બી નથી, આજે તો તમે જીવંત છો અને છો અમારા હૃદયમાં. હા પ્રભુ, આજે તમે વધસ્તંભ પર નથી, આજે તમે કબરમાં નથી, આજે છો અમારા હૃદયમાં. હાલેલુયા પ્રભુ. તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા પ્રભુ અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ. તમારા પવિત્ર નામમાં પ્રભુ આજનું મનન તમે સ્વીકાર કરજો. આ તમારા પવિત્ર નામમાં આ પ્રાર્થનાનો સ્વીકાર કરજો. આમેન. થેન્ક યુ સેમિનભાઈ. વિશ્વાસ, અવિશ્વાસ ને વિશ્વાસની વાત બહુ સરસ રીતે સમજાવી. શિષ્યોના વર્તણૂક ઉપરથી પ્રભુનો મુખ્ય આભાર. આપણે પણ આપણા જીવનમાં વિશ્વાસમાં મજબૂત બનીએ. પ્રભુ ઈસુ ના તો કેટલા બધા એવિડન્સો અત્યારે મળે છે, બધું કેટલું બધું શોધી કાઢ્યું છે. ઈસુ જીવતા છે, કબર ખાલી છે, વિશ્વાસ કરીએ. દયાળુ, કરુણાળુ, કૃપાળુ પરમેશ્વર પિતા બાપ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ, આરાધના, ભક્તિ કરીએ છીએ, કારણ કે તમે જીવતા ઈશ્વર છો, તમે સનાતન ને સત્ય ઈશ્વર છો. તમારામાં નકરું સત્ય જ છે, કોઈ જૂઠ કે કોઈ અંધકાર તમારામાં નથી. અને તમે કહ્યું કે જે કોઈ મારી પાછળ ચાલશે એ અંધારામાં નહીં ચાલે.
એવું તમારું વચન છે ને વચન તમે અમને આપ્યું છે, માટે અમે તમારો આભાર માને સ્તુતિ કરીશ. આજના દિવસના માટે અમે તમારો આભાર માને છે. અમારા સેમી અંકલના માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમે એમને આ નવા વર્ષમાં નવી કૃપા આપી છે, ઇન્ડિયા લઈ ગયા અને અદભુત એમની સેવાઓ અને એમનો સમય રહ્યો. તમારો આભાર માને સ્તુતિ કરીએ છીએ અને સહી સલામત અમારી મધ્ય લઈ આવ્યા છો. તમારો આભાર માનીએ છીએ. આજનું વચન એમના મુખમાંથી તમે બોલ્યા છો પ્રભુ બાપ. આજે તમે અમારા હૃદયોને ખોલ્યા છે, અમારા વિશ્વાસને તમે પ્રભુ બાપ દૂર કર્યો છે. અમે વિશ્વાસુ રહીએ, અમે મંદ બુદ્ધિના છીએ. ઘણી બધી બાબતો અમે સમજી શકતા નથી, પણ પ્રભુ બાપ આ વચન તમારું છે, માટે એ વચન સત્ય છે, માટે એ વચન વિશ્વાસ યોગ્ય વચન છે. અમે તમારો આભાર માને સ્તુતિ કરીએ છીએ. આજે તમે મારી સાથે પણ વાત કરી છે કે દીકરી તું વિશ્વાસ કરે છે કે હું જીવું છું? ઓ પ્રભુ બાપ, આજે તમે મને પ્રશ્ન પૂછ્યો છે. તમારો આભાર માનું છું, તમારી સ્તુતિ કરું છું કે તમે કહ્યું છે કે હું જીવું છું માટે તમે જીવશો. ઓ મારા બાપ, અમે જીવીશું એનું કારણ એ છે કે તમે જીવો છો. તમે જીવતા ઈશ્વર છો. તમે મરણને હરાવ્યું છે. તમે પુનરુત્થાન પામેલા દેવ છો. ત્યારે પ્રભુ બાપ આજે તો અમે વિશ્વાસ કરીએ છીએ, પણ આવતીકાલે પરિસ્થિતિ વિપરીત થાય, સંજોગો વિપરીત થાય, બધું અમને જુઠ્ઠું લાગે, કારણ કે દુનિયા અને દુનિયાનો મોહ એ બધો વધી જાય અને અમારો વિશ્વાસ એ ડગી જાય. ત્યારે પણ પ્રભુ બાપ અમે તમારી પાસે આવીએ, તમારી સહાય માંગીએ. તમે અમારા વિશ્વાસને સંપૂર્ણ કરનાર દેવ છો. તમે અમારા વિશ્વાસના અગ્રેસરને આગેવાન છો. તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પવિત્ર આત્મા જે વિશ્વાસનો આત્મા છે, અમને વિશ્વાસમાં ચલાવે છે, અમારે વિશ્વાસ કરવામાં મદદ કરે છે. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા અંકલના માટે અમે તમારો આભાર માનીએ છીએ, એમના જીવનના માટે, એમની સેવાઓના માટે, એમના બલિદાનોના માટે, પોતાનો સમય, શક્તિ, નાણાં સઘળું તમારા રાજ્યના માટે, તમારા મહિમાના માટે વાપરે છે. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરે છે. આ વૃદ્ધાવસ્થાના દિવસોમાં પણ તમે એમને જે બળ આપ્યું છે, જે તાકાત આપી છે, ઇન્ડિયામાં અલગ અલગ જેલોમાં જઈને સેવા કરે છે, અમેરિકાની જેલોમાં સેવા કરે છે, પ્રેયર લાઈન ચલાવે છે, સતાવણી પામેલા લોકોને યાદ કરીને પ્રાર્થનાઓ કરે છે. બધી સેવાઓના માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરે. તમે તેઓને વધારે ને વધારે આશીર્વાદ આપો, સારી તંદુરસ્તીનો આશીર્વાદ આપો, પવિત્ર આત્માના સામર્થ્યનો આશીર્વાદ આપો અને એમની હરેક જરૂરિયાત ખ્રિસ્તી સુપ્રભુમાં પૂરી પાડો. એમના બાળકોને આશીર્વાદ આપો, એવી અમારી પ્રાર્થના છે. હવે પછી પ્રભુ બાપ અમે વિશ્વાસમાં વધારે મજબૂત બનીએ, એના માટે વચનો દ્વારા અમને વધારે પ્રકાશમાન બનાવો અને અમારી મદદ કરો. એ જે મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો બાપ. આમેન, આમેન. કબર ઉપર મૂકેલો પથ્થર જુઓ કેવો ગબડી पे જાય. કબર ઉપર મૂકેલો પથ્થર જુઓ કેવો ગબડી पे જાય. કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને રાખે સુબંધનમાં. કબર દ્વારની મુદ્રા દેવના પુત્રને રાખે સુબંધનમાં. ગાઓ 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 જય ગીત ગાઓ, મોટેથી તાળી પાડી ગાઓ. ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી, હાલેલુયા, આનંદ પ્રગટાવો. ઈસુ ઉઠ્યો મૃત્યુ જીતી, હાલેલુયા, આનંદ પ્રગટાવો. રડો ન રડો